આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ભેસાણ શહેરમાં આવેલ બીઆરસી ભવન ખાતે તાલુકા પ્રાથમિક શિક્ષણ મહાસંઘ દ્વારા માતૃશક્તિ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દીપ પ્રાગટ્ય કરીને નારી શક્તિ વિશે વિવિધ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। સાથોસાથ શિક્ષકો પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા, ત્યારે વિશેષમાં અન્યાય સામે નારી કેવી રીતે લડી શકે તે પણ શીખવવામાં આવ્યું હતું। આ દરમિયાન મુખ્ય અતિથિઓ તરીકે ચંદ્રિકા ભેસાણિયા, ભારતી ગોંડલિયા, સોનલ પોંકિયા, ચેतना ખૂંટ, દક્ષા ગોંડલિયા ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ ગોંડલિયા ભારતીબેન છે। હું જીનરોડ પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું। હાલ મારો જૂનાગઢ જિલ્લામાં શૈક્ષિક મહાસંઘમાં જિલ્લા મહિલા મંત્રી તરીકેની જવાબદારી છે। આજે 8મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવી રહ્યા છીએ, ત્યારે માતૃશક્તિ વંદના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી, ત્યારે મોટાભાગે સ્ત્રીઓએ તેમાં સહકાર આપ્યો અને કાર્યક્રમ સફળ રહ્યો। હું દરેક મહિલાઓને એ સંદેશો આપીશ કે મહિલાઓ અબળા નહીં, પરંતુ નારી એ એક શક્તિરૂપ છે, તેને ખીલવે અને હરેક ક્ષેત્રમાં આગળ વધે। હું પોંકિયા સોનલબેન શ્રી કપાડિયા પ્રાથમિક શાળામાં ભાષા શિક્ષક તેમજ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના તાલુકા મહિલા ઉપાધ્યક્ષ તરીકે મારી નિમણૂક કરવામાં આવી છે, એમાં હું ફરજ બજાવું છું। તો આજનો દિવસ છે કે યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે ન રમંતે તત્ર દેવતા, તો એ હેતુ તેમજ નારી તું નારાયણે કે નારીમાં કેટલી શક્તિ પડેલી છે એ હેતુને ચરિતાર્થ કરવા માટે અમારા ભેસાણ તાલુકામાંથી પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા એક નાનો એવો પ્રયાસ કરવામાં આવેલ છે કે દરેક સ્ત્રી છે એ પોતાનું અસ્તિત્વ ભવિષ્યમાં જાળવી રાખે, તેમજ પોતાની અંદર પડેલી શક્તિ છે એને કાયમ માટે ઉજાગર કરી અને આગળ વધે।